મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. મારું નામ દિવ્યા છે. હું મારા માતા પિતાની એકમાત્ર દીકરી હતી. મારા માતા પિતા મને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરતા. તેમણે મને ક્યારેય કોઈ વસ્તુની કમી અનુભવવા દીધી નહોતી. બાળપણથી લઈને આજ સુધી તેમણે મારી દરેક નાની મોટી ખુશીઓનો ખ્યાલ રાખ્યો હતો. જો મને કોઈ વસ્તુ પસંદ આવી જતી તો તેઓ કંઈ પણ વિચાર્યા વગર મારા માટે તે ખરીદી દેતા હતા. મારી એક મુસ્કાન જોવા માટે તેઓ પોતાની ખુશીઓ પણ કુરબાન કરી દેતા. હું દેખાવમાં ખૂબ સુંદર હતી અને ભણવામાં પણ હંમેશા સારી ગઈ હતી. ભણવાનું પૂરું કર્યા પછી મને એક સરકારી શાળામાં શિક્ષકની નોકરી મળી ગઈ. મારી સેલેરી પૂરા 500. મારા માટે આ કોઈ સપનું પૂરું થવા જેવું હતું, કારણ કે આટલી નાની ઉંમરે સરકારી નોકરી મળવી દરેકના નસીબમાં નથી હોતું. પરંતુ મારા માતા પિતાએ ક્યારેય મારી કમાણી પર પોતાનો હક જતાવ્યો નહીં. તેમણે આજ સુધી મારી પાસેથી એક રૂપિયો પણ લીધો નહોતો. તેઓ હંમેશા એ જ કહેતા કે આ તારી મહેનતની કમાણી છે અને તારા પોતાના ઉપર ખર્ચ કર, પોતાના સપના પૂરા કર, પોતાનું ભવિષ્ય બનાવ. હું પણ મારી સેલરી ક્યારેક પોતાના માટે નવા કપડાં ખરીદવામાં ખર્ચ કરી દેતી, ક્યારેક નવો ફોન લઈ લેતી, ક્યારેક મારી બહેનપણીઓ સાથે બહાર ફરવા જતી રહેતી, તો ક્યારેક કોઈ સારી હોટલમાં પાર્ટી કરી લેતી અને જે પૈસા બચી જતા તેને પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરી દેતી. મારી જિંદગી ખૂબ જ આરામથી અને ખુશી ખુશી પસાર થઈ રહી હતી. મને એવું લાગતું હતું કે જાણે ઉપરવાળાએ દુનિયાની બધી જ ખુશીઓ મારી જોડીમાં નાખી દીધી હોય. મારી પાસે એક સારો પરિવાર હતો, સારી નોકરી હતી, માતા પિતાનો પ્રેમ હતો, ઇજ્જત હતી અને કોઈ પણ વસ્તુની કોઈ કમી નહોતી. હું રોજ સવારે હસતા મોઢે ઉઠતી, શાળાએ જતી, બાળકોને ભણાવતી અને સાંજે પાછી ઘરે આવીને માતા પિતા સાથે બેસીને વાતો કરતી. કેટલી વાર અમે બધા સાથે બેસીને ચા પીતા હતા અને ખૂબ હસી મજાક કરતા હતા. મને લાગતું હતું કે મારી જિંદગી હંમેશા આવી જ ખુશીઓથી ભરેલી હશે, પરંતુ હું બિલકુલ નહોતી જાણતી કે મારી જિંદગીમાં એક એવો માણસ આવવાનો છે જેના કારણે મારી આખી જિંદગી બદલાઈ જશે અને મારી હસતી ખેલતી દુનિયા પળભરમાં વેરવિખેર થઈ જશે. એક દિવસની વાત છે. હું શાળાએથી ઘરે આવેલી હતી અને મારા રૂમમાં બેસીને ફોન ચલાવી રહી હતી. ત્યારે જ મારા ફોન પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. પહેલાં તો મેં એ મેસેજ પર કોઈ ધ્યાન ન આપ્યું, કારણ કે મને અજાણ્યા લોકો સાથે વાત કરવી બિલકુલ પસંદ નહોતી. મેં જવાબ આપ્યા વગર તેને છોડી દીધો. પરંતુ થોડીવાર પછી ફરી એ જ નંબર પરથી બીજો મેસેજ આવ્યો, પછી ત્રીજો, પછી ચોથો. તે સતત મને મેસેજ કર્યા જ જતો હતો. મેં કેટલી વાર તેને નજરઅંદાજ કર્યો અને વિચાર્યું કે કદાચ થોડીવાર પછી તે પોતે જ કંટાળીને મેસેજ કરવાનું બંધ કરી દેશે. પરંતુ એવું ન થયું. બીજા દિવસે પણ તેના મેસેજ આવવા લાગ્યા. હું જેટલી તેને નજરઅંદાજ કરતી તે એટલી જ કોશિશ કરતો કે ગમે તેમ કરીને હું તેની સાથે વાત કરી લઉં. કેટલાય દિવસો સુધી આવું જ ચાલતું રહ્યું. પછી એક દિવસ ના જાણે કેમ મેં તેને એક મેસેજનો જવાબ આપી દીધો. કદાચ એ સમયે મને લાગ્યું કે એકવાર પૂછી જ લઉં કે આખરે તે છે કોણ અને મારી સાથે કેમ વાત કરવા માંગે છે. બસ એક જવાબ પછી અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ. પહેલાં અમે ફક્ત થોડી ઘણી વાતો કરતા, પણ ધીમે ધીમે અમારી વાતો વધવા લાગી. તે ખૂબ સારી રીતે વાત કરતો હતો, હંમેશા મારી ઇજ્જત કરતો, ક્યારેક એવી કોઈ વાત નહોતો કરતો જેનાથી મને ખરાબ લાગે. તેની વાત સાંભળીને મને લાગ્યું કે કદાચ તે એક સારો માણસ છે. તેને પોતાનું નામ દીપક જણાવ્યું. તેને મને કહ્યું કે તેની એક નાની બહેન એ જ કોલેજમાં ભણતી હતી જ્યાં હું પહેલાં ભણતી અને તેણે મને ત્યાં કેટલી વાર જોઈ હતી. પછીથી ગમે તેમ કરીને તેને મારો નંબર મળી ગયો અને ત્યારથી જ તે મારી સાથે વાત કરવા માંગતો હતો. અમારી દોસ્તી ધીમે ધીમે ખૂબ ઊંડી થઈ ગઈ. હવે અમે બંને રોજ કલાકો સુધી ફોન પર વાતો કરતા. સવારે ગુડ મોર્નિંગથી લઈને રાત્રે ગુડ નાઇટ સુધી અમારી વાતો ચાલતી રહેતી. તે મને પોતાના આખા દિવસની દરેક નાની મોટી વાત જણાવતો અને હું પણ તેને મારી જિંદગી વિશે બધું જ જણાવવા લાગી હતી. જો એક દિવસ પણ અમારી વાત ન થાય તો એવું લાગતું કે જાણે દિવસ જ અધૂરો રહી ગયો હોય. ધીમે ધીમે મને પણ તેની આદત થવા લાગી. પછી એક દિવસ તેણે ખૂબ હિંમત કરીને મને કહ્યું કે દિવ્યા, મને તું ખૂબ પસંદ છે. હું તને પ્રેમ કરવા લાગ્યો છું અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તેની આ વાતો સાંભળીને હું થોડીવાર માટે બિલકુલ શાંત થઈ ગઈ, કારણ કે મેં ક્યારેય આ વિશે વિચાર્યું જ નહોતું. પરંતુ મેં તેને સાફ સાફ કહી દીધું કે જો તું સાચે જ મન લઈને સિરિયસ હોય અને તારો ઈરાદો સાચો હોય તો મારા ઘરે તારા માતા પિતાને માંગુ લઈને મોકલી દે. અને જો મારા માતા પિતા આ સંબંધ માટે હા પાડી દેશે તો મારા તરફથી પણ કોઈ ના નહીં હોય, કારણ કે હું મારા માતા પિતાની મરજી વિરુદ્ધ જઈને કોઈ નિર્ણય ન લઈ શકું. દીપકે મારી વાત ધ્યાનથી સાંભળી અને કોઈ પણ દલીલ વગર તરત જ માની લીધી.
તેને કહ્યું કે જો તારી આ જ શરત છે તો હું ખૂબ જ જલ્દી મારા ઘરના લોકોને લઈને તારા ઘરે આવીશ. અને સાચે જ તેણે પોતાની વાત પાળી. થોડા દિવસો પછી તેના ઘરના લોકો મારા ઘરે સંબંધ લઈને આવ્યા. મારા માતા પિતા અને પિતાજીએ તેમનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું. બંને પરિવારોએ બેસીને ઘણીવાર સુધી વાતો કરી. દીપકના ઘરના લોકો પણ ખૂબ સારા અને મારા માતા પિતાને આ સંબંધ પસંદ આવી ગયો. તેમણે જ્યારે મને પૂછ્યું કે શું હું આ સંબંધથી ખુશ છું તો મેં પણ હસીને હા પાડી દીધી, કારણ કે એ સમયે મને દીપક એક સારો અને સમજદાર છોકરો લાગ્યો હતો. પછી બંને પરિવારોની ખુશીથી અમારો સંબંધ નક્કી થઈ ગયો. તે દિવસે ઘરમાં ખૂબ જ ખુશીનો માહોલ હતો. માતા પિતાજીના ચહેરા પર એક અલગ જ સ્મિત હતું અને મને પણ એવું લાગી રહ્યું હતું કે કદાચ મારી જિંદગીની એક નવી અને સુંદર શરૂઆત થવાની છે. અને પછી થોડા જ દિવસો બાદ પૂરા રીતિ રિવાજો સાથે અમારા લગ્ન થઈ ગયા. લગ્નનો દિવસ મારી જિંદગીના સૌથી સુંદર દિવસોમાંનો એક હતો. આખું ઘર રોશનીથી સજાવેલું, ચારે બાજુ મહેમાનોની ચહલ પહલ, સગા સંબંધીઓના હસવાનો અવાજો ગુંજી રહ્યા હતા. મારી બહેનપણીઓ મને તૈયાર કરી રહી હતી અને મારી માં વારંવાર મને જોઈને ભાવુક થઈ જતી હતી. પિતાજીના ચહેરા પર પણ ખુશી સાફ દેખાઈ રહી હતી, પરંતુ તેમની આંખોમાં પોતાની દીકરીની વિદાયનું દર્દ પણ છુપાયેલું હતું. જ્યારે હું દુલ્હન બનીને મંડપમાં બેઠી તો મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારી જિંદગીની એક નવી સફર શરૂ થવાની છે. લગ્નની બધી વિધિઓ ખૂબ સારી રીતે થઈ. બધા લોકો અમારી જોડીના વખાણ કરી રહ્યા હતા અને કહેતા હતા કે અમે બંને એકબીજા સાથે ખૂબ સારા લાગીએ છીએ. લગ્ન પછી જ્યારે મારી વિદાય થઈ ત્યારે હું મારા માતા પિતાને વળગીને ખૂબ રડી હતી. માં મને વારંવાર સમજાવી રહી હતી કે હવે એ જ તારું ઘર છે, ત્યાં બધાનું સન્માન કરજે અને બધાને પોતાનો પરિવાર સમજજે. પિતાજીએ પણ મારા માથા પર હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હંમેશા ખુશ રહેજે દીકરી. હું આંસુ ભરેલી આંખો સાથે મારા નવા ઘરે આવી ગઈ. શરૂઆતના થોડા દિવસો સાચે જ ખૂબ સારા વીત્યા. ઘરના બધા લોકો મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરતા. મારી સાસુ પણ મને પોતાની દીકરીની જેમ સમજતા હતા. દીપક મારું પૂરેપૂરું ધ્યાન રાખતો. મને લાગવા માંડ્યું હતું કે મારી જિંદગી પહેલાં કરતાં પણ વધુ સુંદર થઈ ગઈ છે. લગ્ન પછી મેં શાળામાંથી ફક્ત 10 દિવસની રજા લીધી હતી, કારણ કે તેનાથી વધારે રજા મળવી મારા માટે સરળ નહોતું. બાળકોની પરીક્ષાઓ પણ આવવાની હતી અને તેમનો આખો સિલેબસ પૂરો કરાવવો મારી જવાબદારી હતો. એટલા માટે મેં નક્કી કર્યું કે રજાઓ પૂરી થતાં જ હું ફરીથી મારી નોકરી પર જઈશ. લગ્નના થોડા દિવસ પછી હું ફરી રોજ સવારે વહેલી ઉઠવા લાગી. સૌથી પહેલાં નાહી ધોઈને તૈયાર થતી, પછી રસોડામાં જઈને મારી સાસુનો હાથ બટાવતી, બધા માટે ચા બનાવતી, નાસ્તો તૈયાર કરતી અને જેટલું ઘરનું કામ મારાથી થઈ શકતું એટલું કરીને શાળાએ જતી રહેતી. શાળામાં આખો દિવસ બાળકોને ભણાવતી, તેમની કોપીઓ ચેક કરતી, તેમનું કામ પૂરું કરાવતી અને પછી સાંજે પાછી ઘરે આવીને ફરીથી ઘરના કામમાં લાગી જતી હતી. મારે બેવડી જવાબદારી નિભાવવી પડી રહી હતી, પરંતુ મને તેનાથી કોઈ ફરિયાદ નહોતી, કારણ કે મને મારું કામ પસંદ હતું અને મને લાગતું હતું કે જો માણસ મનથી કામ કરે તો દરેક જવાબદારી સરળતાથી નિભાવી શકાય છે. એક દિવસ સવારની વાત છે, હું શાળાએ જવા માટે તૈયાર થઈ રહી હતી ત્યારે જ મારી સાસુ મારી પાસે આવ્યા. તેમના ચહેરા પર હળવું સ્મિત હતું. તેમણે પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, બેટા, તમારા લગ્નને આજે પૂરું 1 અઠવાડિયું થઈ ગયું છે. અમારા ઘરમાં એક રિવાજ છે કે નવી વહુ લગ્નના 1 અઠવાડિયા પછી પોતાના હાથે કંઈક ગળ્યું બનાવે છે. એટલા માટે આજે સાંજે શાળાએથી આવ્યા પછી તારે તારા હાથે કોઈ સારી મીઠાઈ બનાવવી પડશે. મેં હસીને તેમની વાત સાંભળી અને કહ્યું કે ઠીક છે માજી, હું શાળાએથી આવતાની સાથે જ સૌથી પહેલાં ગળ્યું બનાવી દઈશ. તમે બિલકુલ ચિંતા ન કરો. મારી વાત સાંભળીને તે ખુશ થઈ ગયા અને બોલ્યા, મને ખબર છે તું બધું ખૂબ સારી રીતે કરી લઈશ. પછી હું શાળાએ જતી રહી. આખો દિવસ બાળકોને ભણાવતા પણ મારા મનમાં એ જ ચાલતું હતું કે સાંજે ઘરે જઈને શું બનાવું જેથી બધાને પસંદ આવે. મને રસોઈ બનાવવી પણ ગમતી હતી, એટલા માટે હું મનોમન કેટલાય પ્રકારની મીઠાઈઓ વિશે વિચારી રહી હતી. એ જ ઘરમાં મારી એક નણંદ પણ રહેતી હતી, જેનું નામ સુનીતા હતું. સુનીતાના લગ્ન પહેલાં જ થઈ ચૂક્યા હતા, પરંતુ કોઈ કારણસર તે પોતાના નાના દીકરા સાથે પિયરમાં જ રહી હતી. મેં ક્યારેય તેની પાસેથી આ વિશે કંઈ પૂછ્યું નહીં, કારણ કે મને લાગ્યું કે દરેક માણસની પોતાની કોઈક મજબૂરી હોય છે અને વગર કારણે કોઈની અંગત જિંદગીમાં દખલગીરી કરવી ઠીક નથી હોતી. સુનીતાનો મારી સાથે શરૂઆતથી જ ખૂબ સારો વ્યવહાર હતો. તે હંમેશા મને ભાભી કહીને બોલાવતી હતી અને દરેક સમય મારી આગળ પાછળ ફરતી રહેતી. જો હું રસોડામાં કામ કરતી હોય તો તે પણ મારી સાથે આવી જતી.
જો હું રૂમમાં હોઉં તો ત્યાં જ બેસીને મારી સાથે વાતો કરતી રહેતી. ક્યારેક મારા વાળના વખાણ કરતી, ક્યારેક મારી સાડીના, તો ક્યારેક કહેતી કે ભાભી અમારા ઘરમાં આવ્યા પછી આ ઘરની રોનક જ બદલાઈ ગઈ છે. તેની વાતો સાંભળીને મને ખૂબ સારું લાગતું. તેનો નાનો દીકરો પણ મારી પાસે આવીને રમતો રહેતો અને મને પણ ધીમે ધીમે તેનાથી પણ લગાવ થઈ ગયો હતો. મને એ સમયે એવું લાગતું કે મને ખૂબ સારો પરિવાર મળ્યો છે, જ્યાં દરેક વ્યક્તિ મને પોતાની માને છે. હું તો મારી નવી જિંદગીમાં ધીમે ધીમે ઢળી રહી હતી અને મારા મનમાં એ જ ખુશી હતી કે હવે મારી પાસે એક એવો પરિવાર છે જ્યાં મને માતા પિતા પછી પણ પોતાના કહેવાવાળા આટલા બધા લોકો મળી ગયા છે. મને બિલકુલ અંદાજો નહોતો કે જે લોકોને હું પોતાના સમજી રહી છું તેમની જ વચ્ચે એક એવું રહસ્ય છુપાયેલું છે જે આવનારા સમયમાં મારી આખી જિંદગી બદલીને મૂકી દેશે. જોતામાં દિવસો ખૂબ આરામથી પસાર થવા લાગ્યા. મારી નવી જિંદગી હવે ધીમે ધીમે પોતાની રફતાર પકડી ચૂકી હતી. સવારે હું વહેલી ઉઠતી, ઘરનું થોડું ઘણું કામ કરતી અને પછી શાળાએ જતી રહેતી. ત્યાં પૂરા મનથી બાળકોને ભણાવતી અને સાંજે પાછી આવીને ફરી ઘરના કામમાં લાગી જતી હતી. ઘરના બધા લોકો બહારથી જોવામાં ખૂબ સારા લાગતા, એટલા માટે મારા મનમાં ક્યારેય કોઈના માટે કોઈ શંકા ન આવી. મને લાગતું હતું કે ઉપરવાળાએ સાચે જ મને ખૂબ સારો પરિવાર આપ્યો છે. આવી જ રીતે હસતા ખેલતા આખો 1 મહિનો ક્યારે નીકળી ગયો મને ખબર જ ન પડી. આજે મહિનાની 1 તારીખ હતી અને મારી સેલેરી આવવાની હતી. શાળાએથી રજા થયા પછી જ્યારે હું ઘરે પહોંચી તો મારા ફોન પર બેંકનો મેસેજ આવ્યો. મારી પૂરી સેલરી મારા એકાઉન્ટમાં આવી ચૂકી હતી. હું મનોમન વિચારી રહી હતી કે આ વખતે પોતાના માટે કેટલાક નવા કપડાં ખરીદીશ અને થોડા પૈસા પોતાના બેંક એકાઉન્ટમાં પણ જમા કરી દઈશ. ત્યારે જ મારી મોટી નણંદ સુનીતા મારા રૂમમાં આવી. તેના ચહેરા પર ઉદાસી હતી અને આંખોમાં જાણે આંસુ ભરેલા. તેની આ હાલતમાં જોઈને હું ગભરાઈ ગઈ. મેં તરત જ તેને પૂછ્યું, દીદી શું થયું? તમે આટલા પરેશાન કેમ લાગી રહ્યા છો? તેણે ધીમેથી મારી પાસે બેસતા કહ્યું, ભાભી મારા દીકરાની તબિયત બિલકુલ ઠીક નથી. કેટલાય દિવસોથી તે બીમાર ચાલી રહ્યો છે. ડૉક્ટરે કેટલાક ટેસ્ટ લખ્યા છે અને દવાઓ પણ ખૂબ મોંઘી છે. મેં ભાઈ એટલે કે દીપક પાસે પણ પૈસા માંગ્યા હતા, પરંતુ હજુ તેમની સેલરી આવવામાં સમય છે. ઉપરથી ઘરમાં લગ્નનો એટલો ખર્ચ થઈ ચૂક્યો છે કે આ સમયે કોઈની પાસે પૈસા બચ્યા નથી. હું ખૂબ જ મજબૂર છું. જો તમે આ વખતે તમારી પૂરી સેલરી મને આપી દો તો મારા દીકરાનો ઈલાજ થઈ જશે. તેની વાતો સાંભળીને મારું દિલ પીગળી ગયું. હું પોતે એક શિક્ષક હતી અને મને બાળકોથી ખૂબ લગાવ હતો. કોઈ પણ બાળકને હું તકલીફમાં નહોતી જોઈ શકતી. મેં વધારે વિચાર્યા વગર મારો ફોન કાઢ્યો અને એ જ સમયે મારી પૂરી સેલરી તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી. તેણે તરત જ મારો હાથ પકડી લીધો અને બોલી, ભાભી આજે તમે મારી બહુ મોટી પરેશાની દૂર કરી દીધી. હું તમારો આ અહેસાન ક્યારેય નહીં ભૂલું. તેના ચહેરા પર ખુશી જોઈને મને પણ સારું લાગ્યું. મેં મનોમન વિચાર્યું કે જો મારા પૈસાથી એક બાળકનો ઈલાજ થઈ જશે તો તેનાથી સારી વાત બીજી શું હોઈ શકે. તે ખુશ થઈને ત્યાંથી ચાલી ગઈ અને હું પણ આ વાત ભૂલી ગઈ. મને બિલકુલ અહેસાસ નહોતો કે આ તો માત્ર શરૂઆત હતી. ધીમે ધીમે ફરીથી દિવસો પસાર થવા લાગ્યા. મારી સાસુ પહેલાંની જેમ મારું ખૂબ ધ્યાન રાખતા. તે ક્યારેય મારી પાસે જરૂરતથી વધારે કામ નહોતા કરાવતા. જો હું શાળાએથી થાકીને આવતી તો કહેતા કે બેટા પહેલાં થોડો આરામ કરી લે, પછી ધીમે ધીમે કામ કરી લેજે. મારી નાની નણંદ પણ મારી સાથે ખૂબ પ્રેમથી રહેતી. તે દરેક સમયે મારી સાથે હસી મજાક કરતી રહેતી. દીપક પણ એ સમય સુધી મારું ખૂબ ખ્યાલ રાખતો હતો. તે મારી સાથે પ્રેમથી વાત કરતો અને મને લાગતું કે સાચે જ હું ખૂબ નસીબદાર છું. આવી જ રીતે જોતજોતામાં બીજો મહિનો પણ વીતી ગયો. ફરી એકવાર મારી સેલરી આવવાનો દિવસ આવી ગયો. આ વખતે પણ જેવી મારી સેલરી મારા એકાઉન્ટમાં આવી, હું મનોમન વિચારી રહી હતી કે હવે આ વખતે પોતાના માટે કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદીશ, કારણ કે ગયા મહિનાની પૂરી સેલરી તો મેં દીદીને આપી દીધી હતી. ત્યારે જ થોડીવાર પછી ફરી મારી મોટી નણંદ સુનીતા મારા રૂમમાં આવી. આ વખતે પણ તેના ચહેરા પર એ જ ઉદાસી હતી. તેને આવતાની સાથે જ કહ્યું, ભાભી હું ખૂબ પરેશાનીમાં છું. મારા દીકરાની શાળાની કેટલાય મહિનાની ફી બાકી છે. જો આ વખતે પણ ફી જમા નહીં થાય તો શાળાવાળા તેનું નામ કાપી નાખશે. હું ખૂબ કોશિશ કરી ચૂકી છું, પણ મારી પાસે આટલા પૈસા નથી. જો તમે આ મહિનાની તમારી સેલરી પણ મને આપી દો તો મારા દીકરાનું ભણવાનું બચી જશે. તેની વાતો સાંભળીને હું થોડી પળો માટે શાંત થઈ ગઈ. આ વખતે મારા મનમાં પહેલીવાર એ વિચાર આવ્યો કે જો હું ફરીથી પૂરી સેલરી આપી દઈશ તો મારા પોતાના ખર્ચા કેવી રીતે ચાલશે. મારે પણ કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદવાની હતી. હું થોડી પળ સુધી વિચારતી રહી.
મારા મને તો કહ્યું કે આ વખતે ના પાડી દઉં, પરંતુ બીજે જ પડે મને તેના દીકરાનો ચહેરો યાદ આવી ગયો. મેં વિચાર્યું કે પોતે એક સ્કૂલ ટીચર છું. હું સારી રીતે જાણું છું કે કોઈ બાળકની ભણતર કેટલું જરૂરી હોય છે. જો ફીના કારણે તેનું ભણવાનું છૂટી ગયું તો તેનું ભવિષ્ય બગડી જશે. આવું જ વિચારીને મેં એકવાર ફરીથી મારી પૂરી સેલરી તેને આપી દીધી. તેને ફરીથી મને ધન્યવાદ કહ્યું અને ખુશ થઈને ત્યાંથી ચાલી ગઈ. હું એ સમયે જ સમજી રહી હતી કે તે સાચે જ પોતાના દીકરાની બીમારી અને ભણતર માટે મારી પાસેથી પૈસા લઈ રહી છે. પરંતુ મને બિલકુલ ખબર નહોતી કે સચ્ચાઈ કંઈક ઓર જ હતી. અસલમાં તે પોતાના દીકરાનું નામ લઈને મારી પાસેથી દર મહિને સેલરી લેતી અને પછી એ જ પૈસાથી પોતાના શોખ પૂરા કરતી. ક્યારેક નવા કપડાં ખરીદતી, ક્યારેક મોંઘા દાગીના લેતી, તો ક્યારેક પોતાની બેનપણીઓ સાથે ફરવા બહાર જતી રહેતી. તેના દીકરાની બીમારી અને ફીની વાતો માત્ર બહાના હતા, જેથી હું કંઈ પણ વિચાર્યા વગર તેને મારી પૂરી કમાણી આપતી રહું. પરંતુ એ સમય સુધી મને તેની આ ચાલાકીની બિલકુલ ખબર નહોતી અને હું તેને પોતાની સમજીને દર વખતે તેની વાતો પર ભરોસો કરતી જઈ રહી હતી. એક દિવસની વાત છે. દીપકે મને કહ્યું કે આજે રજાનો દિવસ છે, ચાલ તને બહાર ફેરવવા લઈ જાઉં. તેની વાત સાંભળીને મને ખૂબ સારું લાગ્યું, કારણ કે લગ્ન પછી અમે બંને ક્યાંય સરખી રીતે ફરવા પણ નહોતા ગયા. હું તો જલ્દીથી તૈયાર થઈ ગઈ અને અમે બંને બજાર તરફ નીકળી ગયા. પહેલાં અમે થોડું ઘણું ફર્યા, પછી કેટલીક કપડાની દુકાને જોઈ. તે પછી અમે એક મોટા મોલમાં ચાલ્યા ગયા. ત્યાં ચારે તરફ ઘણી બધી દુકાનો હતી. લોકો શોપિંગ કરી રહ્યા હતા અને આખો માહોલ ખૂબ સારો લાગતો હતો. ફરતા ફરતા અમારી નજર એક મોટા જ્વેલરી શોરૂમ પર પડી. મેં મજાકમાં જ દીપકને કહ્યું, ચાલો અંદર જઈએ, બસ જોઈએ કંઈ ખરીદીશું નહીં. દીપક પણ કંઈ પણ કહ્યા વગર મારી સાથે અંદર ચાલ્યા ગયા. શોરૂમની અંદર ખૂબ સુંદર સુંદર દાગીના રાખેલા હતા. હું તેમને જોઈ રહી હતી. ત્યારે જ મારી નજર એક ખૂબ સુંદર ડાયમંડની રિંગ પર પડી. એ રિંગ મને પહેલી જ નજરમાં ખૂબ વધારે પસંદ આવી ગઈ. મેં દુકાનદારને કહ્યું કે શું હું આને પહેરીને જોઈ શકું. તેને હસીને રિંગ મારા હાથમાં આપી દીધી. જેવી મેં રિંગ મારી આંગળીમાં પહેરી, મને તે ખૂબ જ સુંદર લાગી. હું અરીસામાં વારંવાર તેને જોઈને હસી રહી હતી. મારા મનમાં પહેલી વાર એવું લાગ્યું કે કાશ આ રિંગ મારી હોત. મેં ખુશ થઈને દીપક તરફ જોયું અને કહ્યું, આ રિંગ મને ખૂબ પસંદ આવી છે, કેમ ના આને આપણે લઈ લઈએ. દીપકે પણ એ સમયે કંઈ ન કહ્યું, એટલા માટે મને લાગ્યું કે કદાચ તે મને આ રિંગ અપાવવાનું જ. મેં દુકાનદારને કહ્યું કે આને પેક કરી દો. દુકાનદારે પણ તરત જ તેને પેક કરી દીધી અને બિલ બનાવીને મારી પાસે મૂકી દીધું. હવે પૈસા આપવાની વારી આવી તો મેં હસતા દીપક તરફ જોયું, પરંતુ બીજી જ પળે તેણે બિલકુલ આરામથી કહ્યું, મારી પાસે તો પૈસા નથી, તું પૈસા આપી દે. તેની વાત સાંભળીને હું થોડી પળો માટે બિલકુલ શાંત રહી ગઈ. મને પોતાની વાતો પર વિશ્વાસ જ ન આવ્યો. મેં હેરાનીથી તેની તરફ જોયું અને કહ્યું, આ તું કેવી વાતો કરી રહ્યો છે? મારી પાસે પણ પૈસા નથી. મને તો લાગ્યું હતું કે તું મને શોપિંગ કરાવવા માટે લઈને આવ્યો છે. ત્યારે તે બોલ્યો, મને લાગ્યું હતું કે તને રિંગ પસંદ આવી છે તો તું તારા પોતાના પૈસાથી ખરીદી લઈશ. તેની વાત સાંભળીને મને ખૂબ જ ખરાબ લાગ્યું, કારણ કે જો તેની પાસે પૈસા નહોતા તો મને પહેલાં જ જણાવી દેત. હું તો ક્યારની રિંગ પેક જ ન કરાવત. હવે દુકાનદાર પણ અમારી તરફ જોવા લાગ્યો. મને મારી ખૂબ જ બેઇજ્જતી અનુભવાઈ રહી હતી. મેં ધીમેથી દુકાનદારને કહ્યું કે ભાઈ અત્યારે રહેવા દો, હું ફરી ક્યારેક આવીને રિંગ લઈ જઈશ. ત્યારે દુકાનદાર કદાચ અમારી વાત સમજી ગયો. તેણે થોડા ગુસ્સામાં કહ્યું, જ્યારે પૈસા જ ન હોય તો દુકાનમાં આવીને સામાન કેમ પસંદ કરો છો? તેની આ વાત મારા દિલમાં તીરની જેમ વાગી. મારી આંખો ભરાઈ આવી, પરંતુ મેં ત્યાં તો કંઈ ન કહ્યું. હું ચૂપચાપ દીપક સાથે શોરૂમની બહાર નીકળી આવી. આખા રસ્તે અમારા બંને વચ્ચે બિલકુલ પણ વાત ન થઈ. મારા મનમાં ખૂબ જ ગુસ્સો હતો અને તેનાથી પણ વધારે દુઃખ, કારણ કે પહેલી વાર મને લાગ્યું કે મારી કોઈ ઇજ્જત ન રહી. ઘરે પહોંચ્યા પછી પણ હું ઘણીવાર સુધી એ જ વાત વિચારતી રહી. તે જ દિવસે મેં મારા મનમાં નિર્ણય કરી લીધો કે હવે હું મારા આ મહિનાનો પગાર મોટી નણંદ સુનીતાને બિલકુલ પણ નહીં આપું. મેં આજ સુધી ક્યારેય દીપકને નથી પૂછ્યું કે તેનો પગાર કેટલો છે, કારણ કે મને લાગ્યું હતું કે તે ભણેલો ગણેલો છે, સારી કંપનીમાં નોકરી કરે છે તો તેની કમાણી પણ સારી જ હશે. પરંતુ ધીમે ધીમે મને સમજ આવવા લાગ્યું કે તેનો પગાર પણ કોઈ ખાસ નહોતો. સૌથી મોટી વાત એ હતી કે તે ક્યારેય મને મારા ખર્ચ માટે અલગથી પૈસા પણ આપતો નહોતો અને દર મહિને મારો આખો પગાર તેની બહેન લઈ જતી. હવે મને સમજ નહોતું આવી રહ્યું કે આખરે હું ક્યાં સુધી એવું કરતી રહીશ. મારા પણ પોતાના કેટલાક સપના હતા, મારી પણ કેટલીક જરૂરિયાતો હતી, પરંતુ દર વખતે બીજા માટે મારી કમાણી આપી દેતી હતી.
અને પોતે ખાલી હાથે રહી જતી. મેં મનોમન નક્કી કરી લીધું કે આ વખતે ભલે ગમે તે થઈ જાય, હું મારો પગાર કોઈને નહીં આપું. તે જ રાત્રે હું રસોડામાં ઊભી રહીને વાસણ ધોઈ રહી હતી. આખું ઘર લગભગ શાંત હતું. ત્યારે જ મને બહારથી ધીમો ધીમો અવાજ સંભળાયો. એવું લાગ્યું જાણે કોઈ ફોન પર વાત કરી રહ્યું હોય. મેં ધ્યાનથી સાંભળ્યું તો અવાજ મોટી નણંદ સુનીતાનો હતો. તે પોતાના રૂમમાં ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. તેનો અવાજ સાફ મારા કાન સુધી આવી રહ્યો હતો. પહેલાં તો મેં ધ્યાન ન આપ્યું, પરંતુ પછી તેની વાતો સાંભળીને હું ત્યાં જ રોકાઈ ગઈ. કોઈ ફોન પર હસતા હસતા કહી રહ્યું હતું કે તમારા પતિનો મારા પર ફરીથી કોલ આવ્યો હતો. તેણે કહ્યું કે પાછી ઘરે આવી જા, પરંતુ એ ભિખારી માણસ પાસે ક્યારેય પાછી નહીં જાઉં. તેણે મને આજ સુધી આપ્યું જ શું છે? જે સુખ મન મારા સાસરામાં ન મળ્યું તે મન મારા પિયરમાં મળી રહ્યું છે. મારી એ મૂર્ખ ભાભી દર મહિને પોતાના હાથે પોતાનો આખો પગાર મને આપી દે છે. હું મારા દીકરાનું નામ લઈને તેની પાસેથી પૈસા લઈ લઉં છું અને પછી એ જ પૈસાથી મારી આખી લક્ઝરી લાઈફ જીવું છું. ક્યારેક બ્રાન્ડેડ પર્સ ખરીદું છું, ક્યારેક મોંઘા જૂતા, ક્યારેક નવા કપડાં, અને ક્યારેક મારી બહેનપણીઓ સાથે ફરવા બહાર જતી રહું છું. મને કોઈ વસ્તુની કમી નથી. પછી હું કેમ પાછી જાઉં? મારા પતિ પાસે જાઉં? હું તો અહીં જ રહીને આરામથી યશ કરીશ. તેની આ વાતો સાંભળતા જ મારા પગ નીચે જમીન સરકી ગઈ. મને મારી જ વાતો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. હું જે સ્ત્રીને અત્યાર સુધી બિચારી સમજતી રહી, જેના પર દયા ખાઈને દર મહિને મારો આખો પગાર આપી દેતી, તે મારી સાથે આટલો મોટો ધોકો કરી રહી હતી. તેના દીકરાની બીમારી અને સ્કૂલની ફી બધું જૂઠું હતું. તે માત્ર મારી મહેનતની કમાણી પર પોતાના શોખની જિંદગી જીવી રહી હતી. મારી આંખોમાં ગુસ્સાના આંસુ આવી ગયા. તે સમયે મારું મન થઈ રહ્યું હતું તે જ વખતે તેની સામે જઈને બધી વાત પૂછું, પરંતુ મેં મારી જાતને રોકી લીધી, કારણ કે હું વિચાર્યા સમજ્યા વગર કોઈ પગલું ભરવા નહોતી માંગતી. મેં તે જ સમયે મારા દિલમાં પાકો નિર્ણય કરી લીધો કે હવે મારો એક પણ પગાર તેના હાથમાં નહીં લાગે, ભલે તે ગમે તેટલા બહાના કેમ ના બનાવે. તે રાત્રે હું મારા રૂમમાં જઈને સૂઈ તો ગઈ, પરંતુ મને આખી રાત ઊંઘ ન આવી. વારંવાર એ જ વિચારતી રહી કે જે સ્ત્રીને હું મારી સમજી રહી હતી તે જ મારા ભરોસાનો ફાયદો ઉઠાવીને મને મૂર્ખ બનાવતી રહી. અને મને પહેલીવાર અહેસાસ થયો કે દરેક હસતો માણસ દિલથી સારો નથી હોતો. કેટલાક લોકો ચહેરા પર માસુમિયત લઈને પણ ખૂબ ચાલાક હોય છે, અને સુનીતા એ જ લોકોમાંથી એક હતી. અને પછી ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. હું દરરોજ એ જ વિચારતી હતી કે હવે ભલે ગમે તે થઈ જાય, હું મારી મહેનતની કમાણી કોઈના બહાનામાં આવીને નહીં આપું. મેં મારા મનને પૂરી રીતે મજબૂત કરી લીધું હતું. હવે મને સમજ આવી ચૂક્યું હતું કે કોણ મારી સાથે સાચું છે અને કોણ માત્ર પોતાનો ફાયદો જોઈ રહ્યું છે. જોત જોતામાં ફરી એ જ દિવસ આવી ગયો જે દિવસે મારો પગાર આવવાનો હતો. સવારથી જ મારા મનમાં એક અજીબસી ગભરામણ હતી, કારણ કે મને પૂરો વિશ્વાસ હતો કે જેવો મારો પગાર આવશે, મારી મોટી નણંદ ફરીથી કોઈ નવા બહાના સાથે મારી સામે આવી જશે. સ્કૂલમાં પણ મારું મન પૂરી રીતે ભણવામાં નહોતું લાગી રહ્યું. વારંવાર મારું ધ્યાન એ જ વાત પર જઈ રહ્યું હતું. બપોર સુધીમાં મારો પગાર મારા બેંક એકાઉન્ટમાં આવી ગયો અને હંમેશાની જેમ ફોન પર મેસેજ પણ આવી ગયો. મેં મેસેજ વાંચ્યો અને ફોન મારી બેગમાં મૂકી દીધો. હું જાણતી હતી કે હવે ઘરે પહોંચતા જ કોઈને કોઈ વાત જરૂર થશે. સાંજે જ્યારે હું સ્કૂલેથી ઘરે પહોંચી તો હજી મેં મારી બેગ પણ સરખી રીતે નહોતી મૂકી કે ત્યાં જ મારી મોટી નણંદ સુનીતા હસતા હસતા મારા રૂમમાં આવી ગઈ. તેના ચહેરા પર એ જ બનાવટી માસુમિયત હતી જેને હું હવે સારી રીતે ઓળખી ચૂકી હતી. તે મારી પાસે આવીને બેસી ગઈ અને બોલી, ભાભી, હું ખૂબ મોટી મુશ્કેલીમાં છું. આ વખતે પણ મને થોડા પૈસાની જરૂર પડી ગઈ છે. તમે જો આ મહિનાનો પગાર તમારો મને આપી દો તો મારી ખૂબ મોટી મુશ્કેલી હલ થઈ જશે. તેને ફરી કોઈ નવું બહાનું બનાવવાનું શરૂ કરી દીધું. ક્યારેક કોઈ ખર્ચની વાત કરતી તો ક્યારેક પોતાના દીકરાનું નામ લેતી, પરંતુ આ વખતે હું તેની વાતોમાં આવવાની નહોતી. મેં ખૂબ જ શાંતિથી તેની તરફ જોયું અને કહ્યું, દીદી, મને માફ કરી દો, પરંતુ આ વખતે હું મારો પગાર તમને નથી આપી શકતી. મારા પર ઘણા બધા ખર્ચ છે. હું રોજ સ્કૂલ જાઉં છું, મને પણ મારા માટે વસ્તુઓ ખરીદવાની હોય છે. મારા પર કેટલાક સપના છે અને મારો આખો પગાર દર મહિને કોઈ બીજાને નથી આપી શકતી. મારી વાત સાંભળતા જ તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. કદાચ તેને બિલકુલ પણ આશા નહોતી કે હું ક્યારેય તેને ના પણ પાડી શકું. પહેલાં તો તેણે પ્રેમથી મને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પછી બોલી, ભાભી, બસ આ વખતે આપી દો. આગલી વખતે હું તમારી પાસે ક્યારેય નહીં માંગુ. પરંતુ હવે હું તેની અસલિયત જાણી ચૂકી હતી. તેથી મેં સાફ શબ્દોમાં કહી દીધું કે નહીં દીદી, આ વખતે હું મારો પગાર કોઈ પણ સંજોગોમાં તમને નહીં આપું. મને પણ મારી જિંદગી માટે પૈસા બચાવવાના છે.
મારી વાત સાંભળીને ત્યારે થોડી ક્ષણો સુધી મારી તરફ ગુસ્સાથી જોયું, પછી કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ઉઠીને ચાલી ગઈ. તેના જતાં જ મને લાગ્યું જાણે મારા દિલ પરથી ખૂબ મોટો બોજ ઉતરી ગયો હોય. પરંતુ મને એ પણ અનુભવાઈ રહ્યું હતું કે તેને મારી વાત ખૂબ ખરાબ લાગી છે. તે દિવસ પછી સાચે જ ઘરનું વાતાવરણ ધીમે ધીમે બદલાવા લાગ્યું. પહેલાં જ્યાં તે દરેક સમય મારી આગળ પાછળ ફરતી રહેતી, હવે તેને મારી સાથે વાત કરવાનું લગભગ બંધ કરી દીધું. તેના ચહેરા પર હંમેશા નારાજગી સાફ દેખાતી. તે મને જોઈને મોઢું ફેરવી લેતી અને નાની નાની વાતો પણ મેરા માળવા લાગતી. પરંતુ મેં તેની કોઈ વાતનો જવાબ ન આપ્યો, કારણ કે હું નકામો ઘરમાં ઝઘડો નહોતી કરવા માંગતી. થોડા જ દિવસોમાં મેં એક બીજો બદલાવ અનુભવ્યો. પહેલાં તો તે ઘરના કેટલાક નાના મોટા કામ કરી લેતી હતી, પરંતુ હવે તેણે તે પણ પૂરી રીતે બંધ કરી દીધા. તે આખો દિવસ પોતાના રૂમમાં રહેતી અથવા ફોન ચલાવતી રહેતી અને ઘરના કોઈ કામને હાથ પણ નહોતી અડાડતી. તેનો બધો બોજ હવે મારી સાસુની ઉપર આવી ગયો હતો. મારી સાસુ ઉંમરમાં પણ મોટા હતા, છતાં પણ કંઈ પણ બોલ્યા વગર આખા ઘરનું કામ કરતા રહેતા. તેમને આ રીતે થાકતા જોઈને મને ખૂબ દુઃખ થતું હતું. હું સ્કૂલથી થાકેલી પાછી આવતી, પરંતુ જેવી જોતી કે માજી એકલા રસોડામાં કામ કરી રહ્યા છે અથવા આખા ઘરની સફાઈ કરી રહ્યા છે તો મારાથી રહેવાતું નહોતું. તરત જ મારી બેગ મૂકતી અને તેમની સાથે કામમાં લગી જતી. ક્યારેક વાસણ ધોતી, ક્યારેક ઝાડુ પોતું કરતી, ક્યારેક રસોઈ બનાવવામાં તેમની મદદ કરતી, તો ક્યારેક કપડાં ધોવા લાગતી. મારી સાસુ ઘણીવાર મને રોકતા અને કહેતા કે બેટા તું હમણાં જ સ્કૂલથી આવી છે, પહેલાં થોડો આરામ તો કરી લે. પરંતુ હું તેમની વાત નહોતી માનતી, કારણ કે હું તેમને એકલા આટલું કામ કરતા જોઈ શકતી નહોતી. ધીમે ધીમે મારી હાલત પણ ખરાબ થવા લાગી. સવારે વહેલા ઉઠીને ઘરનું કામ કરવું, પછી આખો દિવસ સ્કૂલમાં બાળકોને ભણાવવા, ત્યાંની જવાબદારીઓ નિભાવી અને સાંજે પાછા ઘરે આવીને બધા કામોમાં લાગી જવું મારા માટે ખૂબ મુશ્કેલ થતું જઈ રહ્યું હતું. રાત થતાં મારા હાથમાં દુખાવો થવા લાગતો, મારી કમર જવાબ આપી દેતી અને પગમાં એટલો દુખાવો થતો કે સરખી રીતે ઊભા રહેવું પણ મુશ્કેલ લાગતું. પરંતુ તેમ છતાં હું કંઈ પણ કહ્યા વગર બધું કરતી રહેતી, કારણ કે મને લાગતું કે જો મેં પણ હાથ ખેંચી લીધો તો મારી ઘરડી સાસુ એકલા કેવી રીતે સંભાળશે. હવે હું દરરોજ પહેલાં કરતાં વધારે થાકેલી રહેવા લાગી હતી. મારા ચહેરાનું સ્મિત પણ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. પરંતુ ઘરમાં કોઈએ પણ મારો થાક કે મારી પરેશાનીને સમજવાનો પ્રયત્ન ન કર્યો. મને હવે અનુભવવા લાગ્યું હતું કે મારી જિંદગી પહેલાં જેવી સરળ ન થઈ અને આવનારા દિવસોમાં કદાચ મારી મુશ્કેલીઓ હજી વધુ વધવાની હતી. અને પછી ધીમે ધીમે આ બધું અમારા ઘરની રોજની વાત બની ગયું. દરેક દિવસ મારા માટે પહેલાં કરતાં વધુ મુશ્કેલ થતો જઈ રહ્યો હતો. જેટલી કોશિશ કરતી કે બધાને ખુશ રાખી શકું, એટલું જ મને લાગતું કે કોઈ પણ મારી મહેનતને સમજી જ નથી રહ્યું. ક્યારેક એવું થતું કે હું સવારે જલ્દી સ્કૂલ જવા માટે તૈયાર થતી, પરંતુ જ્યારે રસોડામાં જઈને પોતાના માટે ખાવાનું કાઢવાનો પ્રયત્ન કરતી તો મારા ભાગમાં કંઈ પણ બચતું નહોતું. ક્યારેક શાક પતી જતું તો ક્યારેક રોટલીઓ નહોતી બચતી. ઘણીવાર તો મને કંઈ પણ ખાધા વગર જ સ્કૂલ જવું પડતું. હું વિચારતી કદાચ ભૂલથી એવું થઈ ગયું હશે. પરંતુ જ્યારે આજ વાત વારંવાર થવા લાગી તો મને સમજમાં આવવા લાગ્યું કે આ બધું જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ મારી મોટી નણંદ તો જાણે દરેક વાતમાં મને મેણા મારવાની આદત પડી ગઈ હતી. હું ભલે ગમે તેટલી મહેનત કરી લઉં, તેને મારા હંમેશા કામમાં કોઈને કોઈ ખામી જ દેખાતી. ક્યારેક કહેતી સરખું રીતે કામ નથી કરતી, ક્યારેક કહેતી કે તું ઘર પર ધ્યાન નથી આપતી, ક્યારેક મારી નોકરીને લઈને મેણા મારતી કે બહાર જઈને નોકરી કરવાથી કોઈ બહુ મોટું નથી બની જતું. તેની વાતો સાંભળીને મને ખૂબ દુઃખ થતું, પરંતુ હું દરેક વખતે ચૂપ રહી જતી, કારણ કે હું ઘરમાં લડાઈ ઝઘડો નહોતી માંગતી. હવે મારા માટે બધું સંભાળવું ખૂબ મુશ્કેલ થતું જઈ રહ્યું હતું. હું સવારથી રાત સુધી વગર રોકાએ કામ કરતી રહેતી. એક તરફ સ્કૂલની નોકરી હતી જ્યાં મને બાળકોને પૂરા મનથી ભણાવવાના હતા, તેમની કોપીઓ જોવાની હતી, તેમના ભણતરની જવાબદારી નિભાવવાની હતી, અને બીજી તરફ ઘર હતું જ્યાં દરેક સમયે કોઈને કોઈ કામ મારી રાહ જોતું રહેતું. પરંતુ આટલી મહેનત કર્યા પછી પણ કોઈને મારી તકલીફની જરાય પરવા નહોતી. હવે તો દીપક પણ પહેલાં જેવો રહ્યો નહોતો. પહેલાં તે મારી સાથે પ્રેમથી વાતો કરતો, મારા થાક વિશે પૂછતો, પરંતુ હવે ખબર નહીં તેને શું થઈ ગયું હતું. તે મારી સાથે સરખી રીતે વાત પણ નહોતો કરતો. ઓફિસેથી આવતો તો સીધો પોતાના રૂમમાં ચાલ્યો જતો. જો હું તેને કંઈક કહેવા માંગતી તો બસ 2-4 વાતો કરીને ચૂપ થઈ જતો. હું ઘણીવાર વિચારતી કે આખરે અચાનક તેનામાં આટલો બદલાવ કેમ આવી ગયો, પરંતુ મને ક્યારેય કોઈ જવાબ ન મળ્યો. એક દિવસ સવારે મારી મોટી નણંદ મારી પાસે આવી
અને ખૂબ પ્રેમથી બોલી, ભાભી, મારી તબિયત આજકાલ બિલકુલ ઠીક નથી રહેતી. મને સવારે વહેલા ઉઠવામાં પણ ખૂબ પરેશાની થાય છે. હવે તમે તો એમ પણ વહેલા ઉઠી જાઓ છો અને સ્કૂલ પણ જાઓ છો, તો સ્કૂલ જતાં પહેલાં બધા માટે નાસ્તો પણ બનાવી દીધો કરો. તેની વાતો સાંભળીને હું થોડી ક્ષણો માટે ચૂપ રહી ગઈ, કારણ કે હું પહેલાં જ ખૂબ થાકી જતી હતી. પરંતુ મેં મારી સાસુ તરફ જોયું, જેમના ઘૂંટણમાં હંમેશા દુખાવો રહેતો અને તે વધુ વાર સુધી ઊભા પણ નહોતા રહી શકતા. પણ મેં કંઈ પણ કહ્યા વગર તેની વાત માની લીધી. તે દિવસથી મારી જવાબદારીઓ ઓર વધી ગઈ. હવે મને રોજ સવારમાં વહેલા ઉઠવું પડતું. સૌથી પહેલાં રસોડામાં જઈને બધાના માટે અલગ અલગ નાસ્તો બનાવવો પડતો. કોઈને ઈંડું પસંદ, કોઈને બ્રેડ, કોઈના માટે ચા બનાવવાની હોતી, તો કોઈના માટે કોફી. નાની નણંદ સ્કૂલ જતી, તેના માટે અલગ ટિફિન તૈયાર કરવું પડતું. સુનીતાના દીકરા માટે અલગ નાસ્તો અને ટિફિન બનાવવું પડતું. દીપક ઓફિસ જતો, તેના માટે અલગ ખાવાનું અને નાસ્તો તૈયાર કરવાનો હતો. મારી સાસુ માટે તેમની તબિયત પ્રમાણે હલકો નાસ્તો બનાવવો પડતો અને આ બધાની વચ્ચે પોતાના માટે પણ જલ્દી કંઈક તૈયાર કરવું પડતું. રસોડામાં જ મારો તો 1.5-2 કલાક નીકળી જતો હતો. જ્યાં સુધી બધાનો નાસ્તો બનાવીને બધાને ખવડાવી દેતી, ત્યાં સુધીમાં હું પોતે પૂરી રીતે થાકી ચૂકી હતી. ત્યારબાદ જલ્દી તૈયાર થઈને સ્કૂલ માટે નીકળતી. ઘણીવાર તો એટલી દોડધામ થઈ જતી કે હું મારો નાસ્તો પણ સરખી રીતે નહોતી કરી શકતી. સ્કૂલ પહોંચતા મારા શરીરમાં બિલકુલ તાકાત બચતી નહોતી. આખી રાતનો થાક અને સવારની દોડધામને કારણે માથું હવે ભારે રહેવા લાગ્યું હતું. હું ક્લાસમાં બાળકોને ભણાવતી તો જરૂર હતી, પરંતુ પહેલાં જેવું મને હવે નહોતું લાગી શકતું. ઘણીવાર બાળકો તોફાન કરતા તો નાની અમથી વાત પર મને ગુસ્સો આવી જતો. જ્યારે કે પહેલાં હું ખૂબ જ ધીરજથી તેમને સમજાવતી હતી. ક્યારેક કોઈ બાળકની નાની ભૂલ પર પણ હું વઢી નાખતી. પછીથી પોતે જ વિચારીને દુઃખી થતી કે આખરે હું આવી કેમ થઈ ગઈ છું. મને સમજ આવવા લાગ્યું હતું કે આ ગુસ્સો બાળકો પર નહીં, પરંતુ મારી પોતાની જિંદગીની પરેશાનીઓની અસર હતી. હું દરેક દિવસે અંદરને અંદર તૂટતી જઈ રહી હતી, પરંતુ તેમ છતાં કોઈને કંઈ કહેતી નહોતી, કારણ કે મને લાગતું કે કદાચ એક દિવસ બધું ઠીક થઈ જશે. પરંતુ મને બિલકુલ પણ અંદાજો નહોતો કે મારી મુશ્કેલીઓ હજી ખત્મ નહોતી થઈ, બલકે મારી જિંદગીનો સૌથી કઠિન સમય તો હવે શરૂ થવાનો હતો. મેં મારી આ બધી પરેશાનીઓ વિશે આજ સુધી મારા માતા પિતાને કંઈ પણ નહોતું જણાવ્યું, કારણ કે હું જાણતી હતી કે જો તેમને મારી અસલી હાલતની ખબર પડી ગઈ તો તેઓ ખૂબ પરેશાન થઈ જશે. તેમણે હંમેશા મને ખુશ જોઈ હતી અને નહોતી ઈચ્છતી કે મારા કારણે તેમની ઊંઘ ઉડી જાય. તેથી દરેક વખતે જ્યારે મમ્મીનો ફોન આવતો તો હું હસીને તેમની સાથે વાત કરતી અને જ કહેતી કે હા, હું ખૂબ ખુશ છું. અહીં બધા લોકો મારું ખૂબ ધ્યાન રાખે છે. મમ્મી પણ મારી વાતો પર ભરોસો કરી લેતી અને પછી ખુશ થઈ જતી, પરંતુ માત્ર હું જ જાણતી હતી કે મારા દિલની અંદર કેટલું દર્દ છુપાયેલું હતું. ધીમે મારો થાક એટલો વધી ગયો હતો કે હવે સવારે વહેલા ઉઠવું મારા માટે ખૂબ મુશ્કેલ થઈ ગયું. મારું શરીર જેમ જવાબ આપવા લાગ્યું હતું. રાત્રે મોડે સુધી ઘરનું કામ કરતાં હું પૂરી રીતે તૂટી જતી હતી અને પછી સવારે અંધારું રહેતા ઉઠીને બધાના માટે અલગ અલગ નાસ્તો બનાવવો મારા વશની બહાર થવા લાગ્યો હતો. એક દિવસ મેં મારા મનમાં નિર્ણય કરી લીધો કે હવે હું રોજની જેમ આટલી સવારે નહીં ઉઠું. હું પણ તો માણસ છું, કોઈ મશીન નથી જે વગર રોકાએ દરેક સમયે કામ કરતી રહે. મેં નક્કી કરી લીધું કે હવે હું મારા સમયે જ ઉઠીશ, તૈયાર થઈને સ્કૂલ જઈશ અને જેટલું મારાથી થઈ શકશે એટલું જ કામ કરીશ. બીજા દિવસે હું જાણી જોઈને સવાર મોડે સુધી પથારીમાં સૂતી રહી. બહારથી રસોડામાં કંઈક અવાજો આવતા રહ્યા, પરંતુ મેં ધ્યાન ન આપ્યું. ત્યારે થોડી વાર પછી મારી મોટી નણંદ સુનીતા મારા રૂમની બહાર આવીને જોરથી દરવાજો ખખડાવવા લાગી અને ઊંચા અવાજમાં મને બોલવા લાગી, ભાભી ઉઠો, કેટલી વાર સુધી સૂતા રહેશો? પરંતુ આ વખતે મેં તેનો અવાજ સાંભળીને પણ કોઈ જવાબ ન આપ્યો. દીપક તે સમયે મારી પાસે જ સૂતો હતો. તેને તો આ વાતની બિલકુલ પણ ખબર નહોતી કે બહાર શું થઈ રહ્યું છે. તે આરામથી સૂતો રહ્યો અને મેં પણ ઉઠવાની કોઈ ઉતાવળ ન બતાવી. જ્યારે મને લાગ્યું કે હવે મારા સ્કૂલ જવાનો સમય થઈ ગયો, ત્યારે હું આરામથી ઉઠી, નાહી ધોઈને તૈયાર થઈ, પોતાની બેગ ઉઠાવી અને રૂમની બહાર નીકળવા લાગી. ત્યારે જ મારી નણંદ ઝડપી કદમોથી મારી સામે આવીને ઊભી રહી ગઈ. તેના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. તેને મેણું મારતા કહ્યું, વાહ મહારાણી, આજે તો તમે નાસ્તો બનાવવા માટે પણ ન ઉઠ્યા. મારો દીકરો કંઈ પણ ખાધા વગર સ્કૂલ જશે કે શું? તેની વાત સાંભળીને આ વખતે હું બિલકુલ પણ ન ડરી. મેં તેની આંખોમાં જોઈને શાંત અવાજમાં કહ્યું, દીદી, તમારા પોતાના પણ તો હાથ છે.
તમે જાતે પણ નાસ્તો બનાવી શકો છો, અથવા પછી શું તમે નાસ્તો બનાવવાનું જ ભૂલી ગયા? મારી વાત સાંભળતા જ તે થોડી ક્ષણ માટે બિલકુલ ચૂપ રહી ગઈ, કારણ કે કદાચ તેને બિલકુલ પણ આશા નહોતી કે હું તેને આ રીતે જવાબ આપીશ. આજે પહેલી વાર મેં તેની સામે મારી વાત રાખી હતી, અને મારી જ આ વાત તેને સૌથી વધુ ખરાબ લાગી. મારી સાસુ ત્યાં જ પાસે ઊભા હતા. તેમણે કંઈ ન કહ્યું, કારણ કે તે એમ પણ ખૂબ ઓછું બોલતા હતા. હું પણ કોઈ પણ ચર્ચા વગર પોતાની બેગ ઉઠાવીને ઘરે નીકળી ગઈ. સીધી સ્કૂલ ચાલી ગઈ. રસ્તાભર હું એ જ વિચારતી રહી કે હવે ભલે ગમે તે થાય, હું મારી મહેનતની ઇજ્જત કરતા શીખીશ. સ્કૂલ પહોંચીને મેં વિચાર્યું, ચાલો અહીં કેન્ટીનમાંથી કંઈક ખાઈને કામ ચલાવી લઉં છું, કારણ કે સવારે ઘરેથી કંઈ પણ ખાધા વગર જ નીકળી આવી હતી. આખો દિવસ જેમ તેમ કરીને વીત્યો, પરંતુ મારા મનમાં એ જ ચાલી રહ્યું હતું કે સાંજે ઘરે જઈશ તો ખબર નહીં શું થશે. મને પૂરો વિશ્વાસ હતો કે મારી નણંદ હજી સુધી ગુસ્સામાં હશે અને ઘરે પહોંચતા જ ફરી કોઈ નવો ઝઘડો શરૂ કરી દેશે. પરંતુ જ્યારે હું બપોર પછી સ્કૂલથી પાછી ઘરે પહોંચી તો મેં જોયું કે ઘરનું વાતાવરણ બિલકુલ અલગ હતું. મારી નણંદ પહેલાંની જેમ ગુસ્સામાં નહોતી, બલકે ખૂબ શાંત દેખાઈ રહી હતી. એના ચહેરા પર અજીબ હાસ્ય હતું, જેને જોઈને મને થોડી નવાઈ લાગી. ચૂપચાપ મારો બેગ મૂકીને બેસી ગઈ. ત્યાર પછી થોડી વાર પછી તે જાતે મારી પાસે આવી ખૂબ જ પ્રેમથી બોલી, ભાભી, તમારા માટે પાણી લઈને આવું કે ચા બનાવી દઉં? તેનો મીઠો અવાજ સાંભળીને મને થોડું અજીબ તો લાગ્યું, કારણ કે સવાર સુધી તો તેનું વર્તન બિલકુલ અલગ હતું. મેં કહ્યું, ના દીદી, મને કંઈ નથી જોઈતું, હું ઠીક છું. તે થોડી વાર મારી પાસે બેસી રહી. પછી ધીમેથી બોલી, ભાભી, જો આ વખતે મને તમારી સેલરી મળી જાય તો ખૂબ સારું થાત. હું આ સમયે ખૂબ મુશ્કેલીમાં છું. મને થોડા પૈસાની જરૂર છે. તેની વાત સાંભળતા જ મને જૂની બધી વાતો યાદ આવી ગઈ. મને યાદ આવ્યું કે કેવી રીતે દર મહિને નવા નવા બહાના બનાવીને મારી આખી સેલરી લઈ જતી હતી અને પછી એ જ પૈસાથી પોતાના શોખ પૂરા કરતી. એટલા માટે આ વખતે મેં કોઈ પણ ખચકાટ વગર સાફ શબ્દોમાં કહ્યું, માફ કરજો દીદી, પરંતુ આ વખતે પણ હું તમને મારી સેલરી નહીં આપી શકું. મારા પણ પોતાના ઘણા બધા ખર્ચા છે. મને પણ મારી જરૂરિયાતો માટે પૈસા બચાવવાના છે, અને હવે હું મારી આખી કમાણી કોઈ બીજાને નહીં આપી શકું. મારી વાત સાંભળતા જ એના ચહેરા પરનું હાસ્ય ધીમે ધીમે ગાયબ થવા લાગ્યું, પરંતુ એ સમયે પણ તેને પોતાના ગુસ્સાને છુપાવી લીધો, અને હું એનો ચહેરો જોઈને સમજી ગઈ કે એના મનમાં ચોક્કસ કોઈ નવી ચાલ ચલી રહી છે, જેનો મને અત્યાર સુધી અંદાજો નહોતો. મને પહેલાથી જ સમજાઈ ગયું હતું કે દીદી આટલી સહેલાઈથી તો હાર માનવાવાળા નથી. તેમની ચૂપકીદી મને બિલકુલ પણ સામાન્ય લાગી રહી નહોતી. હું તેમનો ચહેરો જોઈને જ સમજી ગઈ હતી કે તે ચોક્કસ મારા વિરુદ્ધ કોઈ નવી ચાલ ચાલવાના જ. કદાચ આ વખતે તે દીપકને મારા વિરુદ્ધ ભડકાવવાની કોશિશ કરશે. હું તો કંઈ બોલી નહીં અને ચૂપચાપ પોતાના કામમાં લાગી ગઈ. તે દિવસે હું ઘરના બીજા રૂમની સફાઈ કરવા ચાલી ગઈ. ત્યારે થોડી વાર પછી દીપક પણ ઓફિસથી ઘરે પાછો આવી ગયો. મેં દૂરથી જોયું કે જેવો તે ઘરની અંદર આવ્યો, દીદી તરત જ તેની પાસે ચાલી ગઈ અને પછી બંને અમારા રૂમ તરફ ચાલ્યા ગયા. મને કંઈક અજીબ જેવું પણ લાગ્યું, એટલા માટે હું રૂમની બહાર જ રોકાઈ ગઈ. દરવાજો પૂરી રીતે બંધ નહોતો, એટલા માટે અંદરની બધી વાતો મારા કાન સુધી સાફ સાફ પહોંચી રહી હતી. દીદી ખૂબ દુઃખી બનવાનો નાટક કરતાં કરતાં દીપકને કહી રહી હતી કે દીપક, આજે માના ઘૂંટણમાં ખૂબ અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. તેમની તબિયત પણ બિલકુલ ઠીક નહોતી. મેં વિચાર્યું હતું કે તેમને ડૉક્ટર પાસે લઈને જાઉં, પરંતુ મારી પાસે પૈસા નહોતા. એટલા માટે મેં તારી પત્નીને કહ્યું કે આ મહિનાની પોતાની સેલરી મને આપી દે. જ્યારે તું ઓફિસથી પાછો આવી જઈશ તો હું તારી પાસેથી પૈસા લઈને તેને પાછા આપી દઈશ. પરંતુ તેને સાફ મન ના પાડી દીધી. તેને ના તારી માની ચિંતા છે, ના આ ઘરની અને ના આપણી. તેને ફક્ત પોતાના પૈસાની પડી જ. તે કેટલી બદલાઈ ગઈ છે, પહેલાં જેવી બિલકુલ પણ રહી નથી. હું દરવાજાની બહાર ઊભી રહીને બધું સાંભળી રહી હતી. મારા મનમાં ગુસ્સો પણ હતો અને દુઃખ પણ, કારણ કે હું જાણતી હતી કે તે એક એક વાત જૂઠું બોલી રહી હતી. માજીએ તો મારી સાથે એવી કોઈ વાત જ કહી નહોતી. તેમની તબિયત પણ તે દિવસે બિલકુલ ઠીક હતી, પરંતુ દીદી ખૂબ જ ચાલાકીથી આખી વાર્તાને બદલીને દીપકને સંભળાવી રહી હતી. થોડી વાર પછી તે રૂમમાંથી બહાર નીકળી. તેમના ચહેરા પર હલકું હાસ્ય હતું, જાણે તેમને પૂરો વિશ્વાસ હોય કે હવે દીપક મારા વિરુદ્ધ જઈ ચૂક્યો છે. હું ત્યાં જ ઊભી રહી. ત્યારે જ અંદરથી દીપકે મને અવાજ આપ્યો. હું ધીમે ધીમે રૂમની અંદર ગઈ. જેવી હું અંદર પહોંચી, તેને મારી વાત સાંભળ્યા વગર જ મને વઢવાનું શરૂ કરી દીધું. તેના ચહેરા પર ખૂબ ગુસ્સો હતો. તેને ઊંચા અવાજે કહ્યું, મને તારાથી બિલકુલ પણ આવી આશા નહોતી. તું આટલી નાની વિચારધારાની નીકળશે.
મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. જો તું તારી સેલરી દીદીને આપી દેત તો તારું શું ચાલ્યું જાત? આખરે તે પૈસા મા પોતાના ઈલાજ માટે જ તો માંગી રહી હતી. તેની વાતો સાંભળીને મને ખૂબ દુખ્યું, કારણ કે તેને એકવાર પણ મારી પાસેથી સચ્ચાઈ જાણવાની કોશિશ ન કરી. મેં મારી જાતને સંભાળતા કહ્યું, દીપક, તું મારી વાત પણ તો સાંભળ. હું આજ સુધી દર મહિને મારી આખી સેલરી તારી બહેનને આપતી આવી છું. ક્યારેક તેને પોતાના દીકરાની બીમારીનું બહાનું બનાવ્યું, ક્યારેક સ્કૂલની ફીનું, ક્યારેક કોઈ બીજી મુશ્કેલીનું. મેં ક્યારેય ના પાડી નથી, પરંતુ આ વખતે મેં ફક્ત એટલા માટે ના પાડી કારણ કે મારા પણ પોતાના ખર્ચા છે, અને સૌથી મોટી વાત એ છે કે તે તારી સાથે જૂઠું બોલી રહી છે. માજીની તબિયત બિલકુલ ખરાબ નહોતી. તેમણે મારી પાસે ઈલાજ માટે એક પણ રૂપિયો નથી માંગ્યો. હું સાચું કહી રહી છું. પરંતુ મારી વાત પૂરી પણ નહોતી થઈ કે દીપકે ગુસ્સામાં મારી વાત વચ્ચેથી જ કાપી નાખી અને બોલ્યો, ખબરદાર, જો મારી બહેન વિશે એક શબ્દ પણ ખોટો કહ્યો. તે મારી મોટી બહેન છે અને હું તેના વિરુદ્ધ કંઈ પણ સાંભળી શકું નહીં. મને મારી બહેન પર પૂરો ભરોસો છે. જૂઠું જો કોઈ બોલી રહ્યું છે તો તું છે. તેની આ વાત સાંભળીને મારું દિલ જાણે તૂટી ગયું. મને પહેલીવાર એવો અહેસાસ થયો કે મારા પોતાના પતિને મારા પર જરાય ભરોસો નથી. મેં રડતા રડતા કહ્યું, દીપક, હું તારી પત્ની છું. હું કેમ જૂઠું બોલીશ? પરંતુ તેને મારી તરફ જોયું પણ નહીં. તેને ગુસ્સામાં કહ્યું, જો તને આ ઘરના લોકોની પરવા નથી, જો તું આટલું સરખું પણ આપી શકતી નથી, તો તને આ ઘરમાં રહેવાની પણ કોઈ જરૂર નથી. નીકળી જા મારા ઘરમાંથી. મને તારાથી આવી આશા બિલકુલ પણ નહોતી. તેની આ વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ પોતાના મેળે વહેવા લાગ્યા. હું થોડી ક્ષણો સુધી ત્યાં જ ઊભી રહી. મને આશા હતી કે કદાચ તે મને રોકી લેશે, કદાચ તેને પોતાની ભૂલનો અહેસાસ થશે, પરંતુ એવું કંઈ પણ ન થયું. તે ગુસ્સામાં બીજી તરફ મોઢું ફેરવીને ઊભો રહ્યો. મેં ધ્રુજતા હાથે મારી કબાટ ખોલી, પોતાના થોડા કપડાં અને જરૂરી સામાન બેગમાં મૂક્યો. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પરંતુ તે ઘરમાં કોઈએ પણ મને રોકવાની કોશિશ ન કરી. મારી સાસુ ચૂપ હતી. નાની નણંદ પણ કંઈ બોલી નહીં, અને મોટી નણંદના ચહેરા પર મને એક અજીબ જીતનું હાસ્ય દેખાઈ રહ્યું હતું. હું તો ભારે પગલે તે ઘરમાંથી બહાર નીકળી ગઈ. રસ્તા આખો મારા આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. મને સમજાતું નહોતું કે મેં આખરે એવી કઈ ભૂલ કરી દીધી હતી કે મારી પોતાની મહેનતની કમાણી પોતાની પાસે રાખવાના કારણે મારે મારું ઘર છોડવું પડી ગયું. ઘણો સમય પછી હું મારા પિયર પહોંચી. જઉમાએ દરવાજો ખોલ્યો અને મને તે હાલતમાં જોઈ તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. પિતાજી પણ તરત જ આવી ગયા. તેમણે ગભરાઈને પૂછ્યું, શું થયું બેટા? તું અચાનક આ રીતે રડતી રડતી પાછી કેમ આવી ગઈ? હું પોતાની જાતને વધારે વાર સુધી સંભાળી ન શકી અને માને વળગીને ધ્રુસકે રડવા લાગી. ઘણીવાર સુધી રડ્યા પછી મેં તમને શરૂઆતથી લઈને અંત સુધીની બધી વાત જણાવી દીધી કે કેવી રીતે હું દર મહિને મારી આખી સેલરી આપતી રહી, કેવી રીતે મારી સાથે જૂઠું બોલવામાં આવ્યું, કેવી રીતે મને બધાની સામે ખોટી સાબિત કરવામાં આવી, અને કેવી રીતે મારી વાત સાંભળ્યા વગર દીપકે મને ઘરમાંથી નીકળી જવા માટે કહી દીધું. મારી આખી વાત સાંભળીને મા અને પિતાજીની આંખો પર ભરાઈ આવી, કારણ કે તેમને પહેલી વાર ખબર પડી હતી કે તેમની દીકરી આટલા દિવસોથી કેટલી તકલીફમાં જીવી રહી હતી, અને છતાં પણ ફક્ત તેમને પરેશાન ન કરવા માટે ચૂપચાપ બધું સહન કરતી રહી. મારી બધી વાતો સાંભળ્યા પછી પિતાજી થોડીવાર સુધી બિલકુલ ચૂપ બેસી રહ્યા. તેમની આંખોમાં પણ આંસુ હતા. તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેમની દીકરી લગ્ન પછી આટલી તકલીફોમાં જીવી રહી હશે. તેમણે મારા માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને ખૂબ જ ભાવુક થઈને બોલ્યા, બેટા, તું આ બધું કેવી રીતે એકલી સહન કરતી રહી? તમને એકવાર પણ કેમ ન જણાવ્યું? શું અમે તારા પોતાના નથી? શું અમે તારા દુઃખમાં તારી સાથે ન ઊભા હોત? તેમની વાત સાંભળીને હું ફરીથી રડી પડી. મેં ધીમેથી કહ્યું, પિતાજી, હું તમને અને માને પરેશાન કરવા નહોતી માંગતી. તમે બંને મને હંમેશા ખૂબ પ્રેમ આપ્યો છે. હું નહોતી ઈચ્છતી કે મારી વજહથી તમારી ચિંતા વધી જાય, એટલા માટે હું બધું જ ખામોશીથી ચૂપચાપ સહન કરતી રહી. મારી વાત સાંભળીને મા પણ મારી પાસે આવીને બેસી ગઈ. તેમણે મને ગળે લગાવી લીધી અને બોલી, બેટા, મા બાપ પોતાના બાળકોના દુઃખ વેચવા માટે જ હોય છે. જો તું અમને પહેલાં જણાવી દેત તો કદાચ તારે આટલું બધું એકલા સહન ન કરવું પડત. પિતાજીએ તે જ સમયે મારો હાથ પકડીને કહ્યું, હવે તું કોઈ વાતની ચિંતા ન કર. આ ઘર તારું પોતાનું ઘર છે. જ્યાં સુધી અમે બંને જીવતા છીએ તારે કોઈની સામે ઝૂકવાની જરૂર નથી. તું અહીં જ અમારી સાથે રહે, અને જ્યાં સુધી તારું મન થાય ત્યાં સુધી પાછા તે ઘરે જવાની કોઈ જરૂર નથી. તેમની વાતો સાંભળીને મારા દિલનો ખૂબ મોટો બોજ હળવો થઈ ગયો. મને પહેલી વાર લાગ્યું કે હું એકલી નથી. પછી હું મારા માતા પિતા સાથે જ રહેવા લાગી. ધીમે ધીમે થોડા દિવસો પસાર થઈ ગયા.
હું રોજ પહેલાંની જેમ સ્કૂલે જવા લાગી. હવે મારા ઉપર પહેલાં જેટલું કામ નહોતું, એટલા માટે મને થોડી રાહત મળવા લાગી. મારી તબિયત પણ પહેલાં કરતાં સારી રહેવા લાગી. અનુ ધીમે ધીમે પોતાની જૂની જિંદગીમાં પાછા ફરવાની કોશિશ કરવા લાગી. આ દરમિયાન મારી સાસુનો 1-2 વાર ફોન આવ્યો. તેમણે ખૂબ પ્રેમથી કહ્યું, બેટા ઘરે પાછી આવી જા, મને તારી ખૂબ યાદ આવે છે. ઘર તારા વગર સૂનું લાગે છે. મેં ખૂબ જ સન્માન સાથે તેમને કહ્યું, માજી હું જાણું છું કે તમે ખરાબ નથી, તમે તો હંમેશા મારી સાથે સારું વર્તન કર્યું છે, પરંતુ આ વખતે હું પાછી નહીં આવી શકું, કારણ કે જે મારી સાથે થયું તેને હું આટલી જલ્દી નહીં ભૂલી શકું. મારી સાસુએ મારી વાત સાંભળી, પરંતુ તેમણે મારા પર કોઈ દબાણ ન નાખ્યું. તેમણે ફક્ત એટલું કહ્યું, બેટા જ્યારે પણ તારું મન બદલાય તો આ ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા રહેશે. તેમની વાત સાંભળીને મને તેમના માટે વધુ આદર અનુભવાયો, કારણ કે ભૂલ તેમની હતી જ નહીં. હું સારી રીતે જાણતી હતી કે મારી સાથે જે કંઈ પણ થયું તેની સૌથી મોટી વજહ મારી મોટી નણંદ હતી. થોડા દિવસ પછી મારા સાસુએ મારા પિતાજી સાથે પણ ફોન પર વાત કરી. તેમણે ખૂબ વિનંતી કરતાં કહ્યું, ભાઈ સાહેબ, દિવ્યાને પાછી મોકલી દો, ઘર તેના વગર સારું નથી લાગતું. પરંતુ પિતાજીએ સાફ શબ્દોમાં કહ્યું, બહેનજી, હું મારી દીકરીને ત્યાં સુધી તમારા ઘરે પાછી નહીં મોકલું જ્યાં સુધી મને પૂરો ભરોસો નહીં થઈ જાય કે હવે તેની સાથે પહેલાં જેવું વર્તન ક્યારેય પણ નહીં થાય. મારી દીકરીએ ખૂબ દુઃખ સહન કર્યું છે, હવે હું તેને ફરીથી એ જ માહોલમાં ન મોકલી શકું. એટલું કહીને પિતાજીએ ફોન મૂકી દીધો. ત્યારબાદ ઘણા દિવસો સુધી બંને ઘરો વચ્ચે કોઈ વાતચીત ન થઈ. ધીમે ધીમે સમય વીતતો ગયો. અનુ પણ પોતાના કામમાં વ્યસ્ત રહેવા લાગી. પછી એક દિવસ બપોરના સમયે અમારા ઘરની ઘંટડી વાગી. પિતાજીએ જઈને દરવાજો ખોલ્યો તો સામે દીપક ઊભો હતો. તેને જોઈને હું પણ હેરાન રહી ગઈ. તેનો ચહેરા પર પહેલાં જેવો ઘમંડ નહોતો, પરંતુ પસ્તાવો સાફ દેખાઈ રહ્યો હતો. તે ધીમે ધીમે અંદર આવ્યો અને સીધો મારી પાસે આવીને ઊભો રહી ગયો. તેની આંખો નમેલી હતી. તેને ધીમા અવાજે કહ્યું, દિવ્યા, મને માફ કરી દે, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. મેં સચ્ચાઈ જાણ્યા વગર તારી વાત પર ભરોસો ન કર્યો. મને પછીથી ખબર પડી કે દીદી આટલા મહિનાઓથી તને ધોકો આપી રહી હતી અને દરેક વખતે મારી સાથે પણ જૂઠું બોલતી. મને મારી ભૂલનો ખૂબ પસ્તાવો છે. મેં તેમને સાફ કહી દીધું છે કે હવે તેમણે પોતાના સાસરે પાછા જવું પડશે અને મેં જાતે તેમને તેમના પતિ પાસે મોકલી દીધા છે. હવે ઘરમાં પહેલાં જેવી કોઈ વાત નહીં થાય. હું ઈચ્છું છું કે તું પાછી ચાલ, આપણે ફરીથી નવી શરૂઆત કરીશું. તેની વાત સાંભળીને હું ચૂપ રહી, કારણ કે મારા દિલના ઘા હજી પૂરી રીતે નોંધાયા નહોતા. ત્યારે પિતાજીએ દીપકને કેટલાક સવાલો કર્યા. તેમણે પૂછ્યું, શું તને હવે તારી ભૂલનો સાચે જે છે? શું તું આગળથી મારી દીકરી પર ભરોસો કરીશ? શું તેની ઇજ્જત કરીશ? દીપકે વિલંબ કર્યા વગર કહ્યું, જી પિતાજી, હું વાયદો કરું છું કે હવે ક્યારેય આવી ભૂલ ફરીથી નહીં કરું. હું દિવ્યાનો હંમેશા સાથ આપીશ. તેની મહેનતની કમાણી પર ફક્ત તેનો જ હક રહેશે અને હું તેને ક્યારેય કોઈની સામે ઝૂકવા નહીં દઉં. તેની વાતોમાં આ વખતે સચ્ચાઈ દેખાઈ રહી હતી. પિતાજીએ મારી તરફ જોયું અને કહ્યું, બેટા, નિર્ણય તારે કરવાનો જ. જો તારું મન હોય તો કોઈ તને મજબૂર નહીં કરે, પરંતુ જો તું તેને એક મોકો આપવા માંગે છે તો એમાં તારા નિર્ણયની સાથે છીએ. મેં થોડી વાર વિચાર્યા પછી દીપકને માફ કરવાનો નિર્ણય કર્યો, કારણ કે મને લાગ્યું કે માણસ જો પોતાની ભૂલ માની લે અને તેને સુધારવાની કોશિશ કરે તો તેને એક મોકો મળવો જોઈએ. પછી હું દીપક સાથે પાછી પોતાના સાસરે ચાલી ગઈ. ત્યાં પહોંચીને મેં જોયું કે ઘરનો માહોલ સચમુચ પહેલાં કરતાં બદલાઈ ચૂક્યો હતો. મારી મોટી નણંદ હવે પોતાના સાસરે પાછી ફરી ચૂકી હતી અને જ્યારે ક્યારેક પિયર આવતી પણ હતી તો પહેલાં જેવી હરકતો બિલકુલ નહોતી કરતી. તે બધાની સાથે પ્રેમથી વાત કરતી, થોડી વાર રોકાતી અને પછી પાછી ચાલી જતી. મારી સાસુ પહેલાંની જેમ મારું ખૂબ ધ્યાન રાખતી. નાની નણંદ પર મારી સાથે હસી ખુશીથી રહેતી અને દીપક પણ હવે મારી દરેક વાતનું સન્માન કરતો. સૌથી મોટી વાત એ હતી કે હવે મારી સેલરી પૂરેપૂરી મારા પોતાના બેંક ખાતામાં આવતી. તેના પર ફક્ત મારો હક હતો. કોઈ મારી પાસે પૈસા માંગીને મારા પર દબાણ નહોતું કરતું. હવે હું મારી જરૂરિયાત પ્રમાણે ખર્ચ કરતી, થોડા પૈસા બચાવતી અને બાકીના પોતાના ભવિષ્ય માટે જમા કરતી. આખરે મારી જિંદગી